મહેસાણાની ઊંઝા એપીએમસીની ચૂંટણીની મતગણતરી પ્રથમ મતગણતરી ખેડૂત વિભાગની હાથ ધરવામાં આવી છે। ખેડૂત વિભાગમાં કુલ 258 મતદારોએ વોટિંગ કર્યું હતું। 258 માંથી 13 મત રિજેક્ટ થયા। ખોટી રીતે સ્ટેમ્પ કરતા મત રિજેક્ટ કરવામાં આવ્યા। સંવાદદાતા સુધીર ફોનલાઈન પર જોડાયેલા છે। સુધીર, ઊંઝા એપીએમસીમાં મતગણતરી શરૂ થઈ છે, વધુ જાણકારી? જી સુધીર, આજે સવારથી વહેલી સવારથી મતગણતરીને લઈને મહત્વના સમાચાર છે। ખેડૂત વિભાગની પ્રથમ મતગણતરી હાથ ધરાવાઈ છે। ખેડૂત વિભાગ દ્વારા 261 મતદારો પૈકી 258 મતદારોએ કર્યું હતું વોટિંગ। 258 પૈકી 13 મત થયા રિજેક્ટ। ખોટી રીતે સ્ટેમ્પ કર્યાના કારણે ખેડૂત વિભાગમાં 13 વોટ થયા રિજેક્ટ। હવે 245 મતોની ગણતરી થશે। જી, આભાર તમામ વિગતો માટે।